સુરત શહેરના રાંદેર વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટના 3 માળેથી નીચે પટકાતા હરિઓમ નામના વ્યક્તિનું મોત। હરિઓમ સેન્ટિંગનું કામ કરતા નીચે પટકાયો। આક્ષેપ છે કે બાંધકામ સાઇટો પર કોઈપણ પ્રકારની સેફટી નહોતી। કોન્ટ્રાક્ટર દ્વારા નજીકનો કોઈ હોસ્પિટલ કે દવાખાનામાં લઈ જાય તો વ્યક્તિ બચ્યો હોત। રાંદેર વિસ્તારમાં બંબાગેટ પાસે ચાલી રહેલા બાંધકામ દરમિયાન આ ઘટના બની। મૃતકના પરિવારજનોને જાણ થતાં પરિવાર શોકમાં ગરકાવ। મૃતક રાજસ્થાનનો વતની અને સુરતમાં 10 દિવસ પહેલા જ આવ્યો હતો। હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાही શરૂ કરી। ब्यूरो रिपोर्ट, डेली इंडिया टीवी, सूरत। मेरा नाम सुनील कुमार है। सुनील, क्या घटना हुई? यहाँ पे मतलब मेरा भाई सेटिंग का काम करने के लिए आया था सूरत, तो यहाँ पे मतलब बिना सेफ्टी के उसे उतारा गया और सेटिंग ठोकते ठोकते लंच के बाद तो अचानक से गिर गया। मतलब पूरा बॉटम के साथ नीचे गिराया वो, पूरे सामान के साथ गिराया वो, अकेला खुद नहीं गिरा, पूरे सामान के साथ गिराया। उसे प्राइवेट अस्पताल में ले जाया गया। वहाँ पे वो उसकी सांसें चल रही थी, जीवित था। फिर वो मुझसे बात भी कर रहा था। फिर उसे सरकारी अस्पताल में भर्ती कराया गया। सरकारी अस्पताल में लाते उसने दम तोड़ दिया। 1-2 घंटे में दम तोड़ दिया। क्या कहोगे आप किस तरह घटना को देख रहे हो? कौन जिम्मेदार है इसका जिम्मेदार कॉन्ट्रैक्टर इसका जिम्मेदार। जब प्राइवेट में लेके गया था उसे वो, तो प्राइवेट में इलाज क्यों नहीं कराया उसने? क्यों निकाला प्राइवेट में से उसने? सरकारी में क्यों लाके पटका? एक अल्लाह था जिसके लिए, कोई नहीं था उसके साथ जिसके लिए, कोई भी नहीं था उसके साथ, इसलिए कोई नहीं देख रहा। कोई सेफ्टी वगैरह था? कोई सेफ्टी वगैरह कुछ नहीं है। खुद मैं जाके देख के आऊँ मौके पे। मांग क्या है? मेरी मांग यही है, मुझे न्याय मिलना चाहिए बस। उसके 1.5 साल का बच्चा है, अभी 3-3.5 साल हुई उसकी शादी को। एक ही हो घर में कमाने वाला, एक माँ भी है। મારું નામ દિલીપભાઈ સોમલાભાઈ ડામર છે। આદિવાસી ભીલ સમાજ સેવા સુરતથી આવું છું। એ ઘટનામાં ગઈકાલે 2-2:30 વાગ્યે આડીના આજુબાજુમાં ભાઈ સેન્ટિંગનું કામ કરતા હતા, તેથી નીચે પડી જવાથી એમનું કરુણ મોત થયેલું છે। અને ત્યાં કોઈ પણ જાતની સેફટી આપેલી નથી અને ભાઈ મરી ગયા પછી પરિવારની બી જાણ નથી કરી અને બારોબાર સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલા છે। પહેલાં પ્રાઇવેટમાં લઈ ગયા, ત્યાં ડૉક્ટરે કીધું ભાઈ મરી ગયેલા છે, તો પરિવારને જાણ કરવી છે કે ભાઈ તમારા પરિવારને એવું થયું છે। તો આ લોકોને પછી મોડી જાણ કરી તો આ લોકો આવ્યા, તો હમણાં આ લોકો એમ કહે છે કે અમારા ભાઈને પૂરેપૂરી ન્યાય મળવો જોઈએ અને કોન્ટ્રાક્ટર છે, બિલ્ડર છે, એમની વિરુદ્ધ કાયદેસર રીતે પહેલા એફઆઈઆર થવી જોઈએ એવી આ લોકોની માંગ છે। હજી જેની મોત થયું છે નામ શું છે, ઉંમર કેટલી છે? એની ઉંમર 31 વર્ષની છે અને જેનું નામ છે આપણે હરુમાનભાઈ કરીને નામ છે।